નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। દીવ જિલ્લા બીજેપી પ્રમુખની કરવામાં આવી વરણી। ફરી એકવાર દીવ જિલ્લા પ્રમુખ તરીકે મોહનભાઈ લક્ષ્મણની કરવામાં આવી નિયુક્તિ। સમગ્ર દેશમાં હાલ ભાજપનો દબદબો ચાલી રહ્યો છે, તેમજ હાલ જિલ્લા પ્રમુખની વરણીઓ પણ થઈ રહી છે। ત્યારે આજ રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં મોહનભાઈ લક્ષ્મણભાઈની સતત બીજી વખત દીવ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, જેને લઈને ભારતીય જનતા પાર્ટી પરિવારમાં એક ખુશીનો માહોલ સર્જાયો હતો। દીવના તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોએ કરી અભિનંદન પાઠવ્યા હતા। મોહનભાઈને હાર પહેરાવી, મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો હતો। મોહનભાઈ લક્ષ્મણભાઈએ પણ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત તમામ લોકોનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ દીવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજે દીવ ખાતે સંગઠન પર્વના નાતે આજે જિલ્લા અધ્યક્ષની વરણી કરવામાં આવી અને એ વરણીના અંદરમાં મારી નિયુક્તિ કરવામાં આવી એ બદલ હું સહી દિલથી આભાર માનું છું। આ વિશ્વની અંદર મોટામાં મોટી જે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી છે, એના પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા દીવ જિલ્લાને મને જે ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખી અને અધ્યક્ષ તરીકેની નિયુક્તિ કરી છે, તે હું સહે દિલથી હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી તથા અમારા જે સંગઠન પર્વના ઇન્ચાર્જ આદરણીય અરુણસિંહજી કે જેઓ આ સંગઠન પર્વના ઇન્ચાર્જ હતા અને તેઓ અમારા સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ બી છે, તેઓ તથા અમારા પ્રદેશના દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રભારી આદરણીય શ્રી દુષ્યંતભાઈ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલજી, અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા અને પ્રદેશના અને ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો અને યુવાઓનો સૌનો હું સહે દિલથી આભાર વ્યક્ત કરું છું। મને જે મારા પર વિશ્વાસ મૂકીને જે ફરી વખત મને જે અધ્યક્ષ બનાવવાને જે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને પૂર્ણ કરવા માટે હું જે બી કરવાનું થાય એ ઘટતું હું કરીશ અને પરિણામ સારું લાવે એવી કોશિશ કરીશ। વંદે માતરમ, ભારત માતા કી જય।